એકલો આયો ને એકલો જવાનો, એકલો આયો ને એકલો જવાનો, એકલી જવાની શ્વાસારે, સંગ ચાલે ન કોઈ બીજો, શું કહું દાસ સે વાત મારી. એકલો આયો ને એકલો જવાનો, એકલી જાશે સાસરે, નભમાં ભળીને નભ થાશે, નભમાં ભળીને નભ થાશે, શ્વાસ તારો છેલ્લો રે. આપણા શરીરની શ્વાસની જરૂર પડે છે. જ્યારે આપણે માતાના ઉદરથી બહાર આવ્યા હતા ત્યારે આપણે પહેલો શ્વાસ લીધો હતો અને એ શ્વાસથી અત્યાર સુધીમાં જ્યાં સુધી આ શરીરને પોષણ, શક્તિ, ઉર્જા અને એની જે પણ ક્રિયાઓ છે તે સૌ ક્રિયાઓ આ સંસારથી પરે કશું નથી. આ સંસારની ક્રિયાઓ એટલે આપણા શરીરની ક્રિયાઓ છે. આપણા શરીરને તમે જાણો છો તે એવું સહજ નથી. એ ઘણું જ જટિલ કર્મ કરે છે. સૌથી પહેલાં તો આપણે જાણીએ કે આપણે પહેલો શ્વાસ લીધો ત્યારે આપણે જીવ અને આત્મા એનું સંમેલન થયું અને આ શરીર પોતે સ્વતંત્ર રૂપે કામ કરતો થયો. જો આ શ્વાસો પૂરવામાં ના આવ્યો હોત તો આ શરીર કામ કરી શકત નહીં, ક્રિયા કરી શકત નહીં, ઉર્જા ઉત્પન્ન કરી શકત નહીં. આ જ રીતે સમજમાં આવે તો સૌથી પહેલું જે સુખ છે એ આપણા શરીરનું છે. કારણ કે આપણું શરીર નિરોગી હશે તો જ આપણે સ્વસ્થ રીતે બધું કામ કરી શકીશું. મનથી, શરીરથી, વિચારથી અને આપણા શરીરની ક્રિયાઓને યોગ્ય પ્રમાણની અંદર જરૂરત પૂરતી સામગ્રીને આપીશું તો આપણું શરીર યોગ્ય રીતે ચલાયમાન, ક્રિયાશીલ, એક્ટિવ રહેશે તો સદા સ્વસ્થ રહેશે. એટલા માટે હું શ્વાસો ઉપર ધ્યાન આપવાનું કહું છું. તમે શ્વાસો ઉપર ધ્યાન આપશો તો તમારા અંદર રહેલી જે ઉર્જા શક્તિ છે એ ઉર્જા શક્તિનો વ્યાપ તમારા આખા જ શરીરની અંદર સમતોલનપણાથી રહેશે. કારણ કે આપણા શ્વાસથી જ આપણે ઉર્જા મેળવી રહ્યા છીએ અને એનાથી એ જે પિંગળા અને સુષુમ્ના, ઈંગળા, પિંગળા અને સુષુમ્ના આ ત્રણ શક્તિઓ આપણા શરીરના કફ, વાત, પિત્તને યોગ્ય પ્રમાણમાં રાખે છે. તો સૌથી પહેલાં આપણે ધ્યાન આપવાનું એ રહેશે કે આપણે પોતે જ આપણા શરીરને નિરોગી રાખવા માટે શ્વસન ક્રિયા ઉપર ધ્યાન આપીએ. તો શ્વસન ક્રિયા ઉપર ધ્યાન આપવા માટે આપણે સૌથી પહેલાં શરીરને શાંત, સ્થિર કરવું જરૂરી છે. એના પછી લાંબા શ્વાસ લેવા અને લાંબા શ્વાસ છોડવા એ આપણું કર્મ છે.
કેવી રીતે છોડવા અને કેવી રીતે લાંબા શ્વાસ લેવા એ પ્રક્રિયા તમે શીખો તો જે એકલા આવ્યા છે અને એકલા જવાના છે તો એકલાની સાથે ઘણું બધું આવ્યું હતું અને એકલાની સાથે ઘણું બધું જવાનું છે. એ કર્મ તરફ આપણે ધ્યાન આપવાનું છે. આપણો ધ્યેય નિષ્કપટ ભાવ થવાનો, નિશ્ચલ ભાવ થવાનો અને નિરંજન નિરાકારના દર્શન કરવાના, જેને આપણે આકાર આપેલો છે આ શરીરનો. આ શરીર છે એનાથી જ આપણે જાણી શકીએ છીએ, અનુભવ કરી શકીએ છીએ અને સુખ મેળવી શકીએ છીએ. તો હવે આ શ્વાસ ઉપર તમે ધ્યાન આપો અને પોતે નિરોગી રહેવાની પ્રક્રિયાને સંમલિત થાઓ. નાકથી શ્વાસ લેવાનો છે અને ગહેરાઈ સુધી જવા દેવાનો છે. જેટલો બને એટલો શ્વાસ ખેંચવાનો પ્રયત્ન કરવાનો છે. એને આપણે પૂરક કહીએ છીએ અને એ પૂરક કરતાં કરતાં આપણને એમાં મનની અંદર ઉચ્ચારણ કરવાનું છે, જેનાથી આપણા શરીરની અંદરની જે ઈંગળા પિંગળાની સુષુમ્ણા વહી રહી છે એ સમતોલન શક્તિઓની સાથે આપણા કફ વાત પિત્તને ઉર્જા આપે, જેના થકી આપણા શરીરમાં સમતોલનપણું બન્યું રહે. સમજમાં આવે તો સમજી જજો, ના સમજમાં આવે તો તમે કશું જોતા નહીં. આ શરીર છે એ શરીરને સુખી રાખવા માટે, આ શરીરને નિરોગી રાખવા માટે, આ શરીરને ક્રિયાશીલ રાખવા માટે, આ શરીરને સદા સ્વસ્થ રાખવા માટે આપણે શરીરમાં સૌ પહેલાં શ્વાસ ઉપર ધ્યાન આપવાનું છે, જે શુદ્ધ, સારો અને કાર્બન ડાય રહિત જેટલો રહે એ કુદરતી શ્વાસને સમર્પણ કરવાનું છે. હવે તમે સમજી જાઓ અને તમારા શરીરને તમે સ્વસ્થ રાખવા માટેની ક્રિયા કરો. ત્યારે તમે પોતાના આ દેહને એટલે કે આ મંદિરને તમે સ્વસ્થ કર્યું છે અને તમે એમાં આનંદથી વ્યાપ્ત થઈને રહી શકશો. એની માટે શ્વાસો ઉપર ધ્યાન આપવાનું છે. એના પછી ભોજન ઉપર, આહાર ઉપર, એટલે સાત્વિક આહાર ખાવાનો છે. તામસી આહારનો ત્યાગ કરવાનો છે. તામસી આહારનો ત્યાગ કરશો ને સાત્વિક આહાર તમે લેતા રહેશો તો તમારા શરીરની અંદર એ ઉર્જા સાત્વિકપણાની રહેશે અને તમારા મન, મસ્તિષ્ક અને વિચારોને સ્વસ્થ રાખશે. અને સ્વસ્થ રાખશે. સાથે સાથે દુષ્ગુણો, દુર્ગુણો જે વિષય વિકારના છે એ દૂર થતા રહેશે. દૂર થતા રહેશે તો તમારે મન, વચન, વાણી અને કર્મ શુદ્ધ થવાથી તમારામાં શુદ્ધતા, ઈશ્વરીય પૂર્ણતા પ્રાપ્ત થશે. તમારો મનમાંથી છલ કપટ નીકળી જશે, બીજા પ્રત્યેનો ભેદભાવ નીકળી જશે અને તમે સ્વયં પોતે પોતાના પ્રત્યે પણ જે કંઈ ભેદ કરતા હતા એનું નિવારણ થઈ અને તમે સાકાર સ્વરૂપમાં કાર્યશીલ બની રહેશો. એટલા માટે જ તમને સમજાવવામાં આવી રહ્યું છે કે પહેલું સુખ તે નિરોગી કાયા, જેને પૂર્ણ રૂપમાં મળે ઓક્સિજન શ્વાસોશ્વાસ
આ શ્વાસ તમે ખેંચો છો એ સવારના પહોરમાં તમારે છાતીમાં ભરવાનો છે, વધારે પૂરતો જેટલો પણ તમે એમાં ખેંચી શકો, જેવી રીતે આ દૃશ્યમાં સમજાવવામાં આવી રહ્યું છે. જેમ જેમ તમે છાતીમાં શ્વાસ વધારે પ્રમાણમાં પૂરક કરશો તેમ તેમ તમારે છાતીના અંદરના રહેલા જે સૂક્ષ્મ ગ્રંથિઓ છે જે ઓક્સિજનને ધારણ કરે છે અને આપણા શરીરની અંદર વાયુનો પ્રવાહ વેગવાન કરી અને શરીરની અંદર રહેલી જે પણ નસોમાં રહેલો જે પણ અવરોધ છે, કફ છે, વાત છે અને પિત્ત છે, એને સમાયોજન કરીને એના કષ્ટને દૂર કરે છે, એના સમાયોજન કરીને એના કષ્ટમાંથી મુક્તિ આપે છે અને શરીરને પીડા રહિત કરીને નિરોગી કરે છે. મૂળ વસ્તુ તમારે સવારે વહેલા ઉઠી અને વાહન વ્યવહાર ના ચાલતો હોય એવી સ્થિતિ, અથવા તો મોટો બગીચો હોય, ખેતર હોય કે જંગલ હોય એવા સ્થાનમાં લાંબા શ્વાસ લેવાના, એ પણ છાતીમાં પૂરક કરવાની એના શ્વાસને. અને સાથે સાથે રણકાર ઉત્પન્ન કરવાનો છે તમારા આ દેહની અંદર. જ્યારે શ્વાસ ભરો છો ત્યારે અને આ દેહમાંથી શ્વાસને બહાર કાઢો છો ત્યારે આ રીતે લેવાનો છે. લાંબા લાંબા શ્વાસ ભરવાના છે ને લાંબા લાંબા શ્વાસ છોડવાના છે. આ રીતે તમે છાતીની અંદર તમે શ્વાસને ભર્યાથી છોડ્યાથી તમારા શરીરની અંદરનો રક્ત પ્રવાહ થોડો મધ્યમ ગતિમાં વધશે. એટલે ચિંતા કરવી નહીં. જો ગભરામણ જેવું કંઈક થાય તો તમે શ્વાસ લાંબા લેવાના, થોડા ઓછા કરવાના, અને જેટલા તમે શ્વાસ લઈ શકો છો લાંબામાં લાંબા, અને તમને ખાંસીનો અનુભવ થાય છે કે કફનો અનુભવ થાય છે કે તમારા શરીરની અંદરથી વધારાનો કચરો બહાર નીકળવાનો અનુભવ થશે, એટલે તમે ગભરાતા નહીં. આ શ્વાસ લેવાની ક્રિયા છે. શ્વાસ લેવાની પ્રક્રિયાને તમે સમજો અને તમે નિરોગી થઈ જાઓ. હવે આ ક્રિયા કર્યા પછી તમારે શરીરની અંદર રહેલું પેટ, તમારા શરીરની અંદર રહેલું પેટ, જે બાબા રામદેવ કપાલભાતિ સમજાવે છે, એ પણ તમારે ધીરે ધીરે પહેલાં કરવાની છે. શ્વાસને પણ પહેલાં ધીરે ધીરે છાતીમાં ભરવાનો છે, પછી ધીરે ધીરે એની ગતિ વધારવાની છે. એ જ રીતે તમારે પેટમાં પણ શ્વાસ લાંબો લેવાનો છે, અને તમે જેમ પેટની અંદર પ્રેશર કરતા હોવ, નીચેની તરફ તમે દબાણ કરતા હો, એ રીતે તમારે એમાં શ્વાસનું પૂરક કરવાનું છે. અને ધીરે ધીરે પૂરક કરતાં કરતાં એની ક્રિયાને તમે તેજ ગતિમાં લાવવાની છે, જેવી રીતે શરૂઆતમાં સમજાવું છું.
તો તમારા પેટની અંદર જે હવા, વાયુ, ઓક્સિજન અને તત્વગુણોની સાથે બીજી પણ વાયુ સાથે અંદર પ્રવેશ કરશે તો શરીરને જે વાયુની જરૂરત હશે એ વધારે પ્રમાણમાં એમાં પ્રવાહિત થશે અને તમારા શરીરની અંદર રહેલી જે રક્તવાહિનીઓ છે એને ગતિ મળવાથી એમાંથી રહેલો કોલેસ્ટ્રોલ અથવા કફ અથવા અવરોધ અથવા ચિકાસ, તમે જે પણ તમને ડૉક્ટરે કહેલું હોય અથવા તમને અનુભવ થતો હોય કે તમારા છાતીમાં કે તમારા શરીરમાં કોઈ બ્લોકેજ છે, એ માથાનો અંદર, છાતીની અંદર, હૃદયની અંદર કે આપણા પેટની અંદર અથવા આપણા શરીરના કોઈ પણ અંગની અંદર જે કંઈ પણ અવરોધ રહેલો હશે તે ત્વરિતે પોતે માર્ગ કરી આપશે. અવરોધ આપણા મળમૂત્ર, પરસેવો કે આપણા શરીરની અંદર કાનમાંથી મેલ નીકળવો, આંખમાંથી ગીર નીકળવું, જીભમાંથી ઉલિયું એટલે કે બેક્ટેરિયા જે વધારે પ્રમાણમાં આવે તો એ સાફ કરવા, દિવસમાં 2 વાર ઓછામાં ઓછા ઉલિયું કરવું. સવારે ઉઠો ત્યારે, બપોરે જમ્યા પછી 1-2 કલાક, 3 કલાક અથવા તો 4 કલાક પછી કરી શકાય છે. પણ ત્વરિતે જમીને તરત ઉલિયું કરવું નહીં તો વામિટ થશે. એટલે એ ધ્યાન રાખવું. એટલે ઓછામાં ઓછા 3થી 4 કલાક પછી જ્યારે જીભ ઉપર કંઈ મેલનો મહેસાસ થાય ત્યારે એનો ઉલિયું કરવું, જેનાથી એ ઉલ નીકળી જાય અને આપણી જીભ સ્વસ્થ થઈ જાય. અને જે શરીરની અંદર રસ બની રહ્યો છે, આપણા મોઢામાં લાળ બની રહી છે, એ લાળને પૂર્ણ રૂપથી આપણે એને પ્રાપ્ત કરવાની છે. શુદ્ધ પ્રાપ્ત કરીશું તો આપણું શરીર શુદ્ધ રહેશે. એટલે મુખમાંથી તમારે અંદરથી જે પણ ઉલ રહેલું છે એનું નિવારણ કરવાનું છે. કરી અને જોઈ લો. શરીરને સ્વસ્થ રાખો, નિરોગી રાખો અને તમે સ્વસ્થ થઈ જીવન જીવો. હરિઓમ. તો હવે એકલો આવ્યો છે ને એકલો જવાનો છે. તો એકલો આવ્યો છે ને એકલો જ જવાનો છે. તો એ શ્વાસ પહેલો અને છેલ્લો, એટલે પહેલો શ્વાસ મેં ભર્યો જગતથી, એક બ્રહ્માંડમાં પ્રવેશ કરી. સ્વયં બ્રહ્માંડની ઉર્જા શક્તિ મેં પહેલા શ્વાસમાં ધરી અને હું થયો નિરંજન નિરાકારીથી સાકારી. હવે મેં પહેલો શ્વાસ લીધો હતો ત્યારથી મારી આ ધડકનો ચાલે છે, આ મારા સ્પંદન ચાલે છે. જ્યાં સુધી હું માતાના ઉદરમાં હતો ત્યાં સુધી હું નાળથી બધી જ શ્વસન ક્રિયા, ભોજન ક્રિયા અને પોતે પોતાને જે પોષણ મળે એ બધી જ ક્રિયાઓ એ નાળ દ્વારા કરતો હતો. પણ હવે નાળથી આપણે વિખૂટા થઈ ગયા છીએ અને આ શ્વાસ જે નાળથી બંધાયેલો છે એનાથી આપણે ઉર્જા શરીરને, જીવને આપીશું. કરીશું જે મનની અંદર ચેતનાને સર્વત્ર વ્યાપ્ત કરે છે. હરિઓમ.